गुड मॉर्निंग। चलो स्वाध्याय में आगे वधशुं। 5.2 कर्या था, हवे 5.3 रकम जुओ। रकम एम कहे छे कि नीचेना दरेक किस्सामां 0.1 kg दळ धरावता एक पत्थर पर लागता बळनुं मान अने दिशा जणावो। पहलो क्वेश्चन एमां कहे छे कि स्थिर रहेली ट्रेननी बारीमांथी तमे पत्थरने ज्यारे नीचे मूको तो पत्थर पर जे बळ लागे छे ए बळनुं मूल्य अने दिशा बेय शोधवाना छे। तो छोकरो ज्यारे ट्रेन स्थिर होय त्यारे पत्थर पर एक ज बळ लागशे, ज्यारे बारीमांथी मूकशे त्यारे गुरुत्व बळ। तो हूँ आंसर ए आपूं छुं, स्थिर ट्रेनमांथी पत्थरने बहार मुक्त करता तेना पर गुरुत्व बळ लागे। केटलू? तो कि F बराबर mg। कई तरफ दिशा पूछी है एटले अधो दिशा में नीचे तरफ लागे ना। m केटलो आप्यो छे 0.1 छे, g आपणे 10 लई लई छी। जवाब आव्यो 1 न्यूटन अधो दिशा में। तो आ पहलो क्वेश्चन सॉल्व। पछी क्वेश्चन बी के छे 36 किलोमीटर प्रति कलाकनी अचल झड़पथी दौड़ती ट्रेननी बारीमांथी पत्थरने पड़वा दीधो छे तो शुं थाय? आंसर बी, अचल झड़पथी गति करती ट्रेननी बारीमांथी पत्थरने मुक्त करता तेना पर गुरुत्व बळ ज लागे। शुं काम? तो कि ट्रेन तो अचल झड़पथी जाय छे एटले के पत्थरने कोई प्रवेग ट्रेन देती नथी। तो फरीथी पत्थर पर लागतुं बळ mg थाय। mg तो आपणे गोईतुं 1 न्यूटन अने दिशा शुं छे एनी? अधो दिशा। आटલું क्लियर थयुं? पछी क्वेश्चन सी जो ट्रेन प्रवेगी गति करे छे अने ट्रेननी बारीमांथी हवे पत्थरने पड़वा देवामां आवे। तो ट्रेननी अंदर तमे पत्थर पकड़ीने बैठा हो छोकराओ, तो एक तो एने गुरुत्व प्रवेग लागे छे, एक तो ट्रेननो प्रवेग लागे, बेय लागे छे। ख्याल आव्यो? हवे जेवुं तमे बारीमांथी मूको छो एने मूको छो एटले आपणे एवी वात थई हती के प्रवेगने मेमरी होती नथी, मतलब ई स्मृति राखतुं नथी। એટલે કે પથ્થરને જેવો મૂક્યો એ જ ક્ષણે ટ્રેનનો પ્રવેગ એને મળતો બંધ થઈ ગયો। હવે તમે મૂક્યો છે, ટ્રેનનો પ્રવેગ મળતો બંધ થઈ ગયો, તો હવે પાછો એને એક જ પ્રવેગ અનુભવાય છે, ગુરુત્વ પ્રવેગ। આન્સર સી, ટ્રેન પ્રવેગી ગતિ કરતી હોવા છતાં ત્યારે પથ્થરને મુક્ત કરતા તેને ટ્રેનનો પ્રવેગ મળતો નથી, કેમ કે સ્મૃતિ વહી ગઈ, પરંતુ ગુરુત્વ પ્રવેગ તો મળે જ છે। માટે ફરીથી પથ્થર પરનું બળ mg બરાબર ફરીથી 1 ન્યૂટન જ થશે અને એ પણ અધો દિશામાં। ખ્યાલ આવે છે ને છોકરાઓ? અને છેલ્લો કિસ્સો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલો છે, એટલે હવે એ નીચે જતો નથી, બરાબર। તો હવે તમને એમ કહે છે કે તો આ કિસ્સામાં હવાનો અવરોધ ગણો અને એ પથ્થર ઉપર જે બળ લાગે છે એ ગણો। આન્સર ડી, ટ્રેનના તળિયા પર पत्थर ट्रेननी सापेक्ष स्थिर है तथा ट्रेन प्रवेगी गति करे छे। तेथी पत्थर पण ट्रेननो प्रवेग अनुभवे ने, केम के बे एक साथे छे,
તો આ કિસ્સામાં છોકરાઓ પથ્થર ઉપર ટ્રેન વડે બળ લાગે તો બળ બદલી જશે, પથ્થર પર ટ્રેન વડે લાગતું બળ આ વખતે સૂત્ર બદલશે, એમ જીને બદલે એમ એ થઈ જશે, એમ એટલે 0.1 દળ હતું અને ટ્રેનનો પ્રવેગ કેટલો આપ્યો છે તમને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો અહીંયા ગુણ્યા 1 એટલે જવાબ આવ્યો 0.1 ન્યૂટન. અને દિશા શું તો કે ટ્રેનની ગતિની દિશામાં. દાખલો 5.3 પૂરો. અચ્છા, દાખલો 5.4 દાખલો ન કહેવાય, એક જ શબ્દમાં જવાબ છે. તમને કીધું છે લીસા સમક્ષિતિજ ટેબલ પર એલ લંબાઈની દોરીના એક છેડે એમ દળના કણ સાથે અને બીજો છેડો એક નાનકડી ખીલ્લી સાથે જોડેલ છે. જો કણ વી ઝડપથી વર્તુળ ગતિ કરે તો કણ પરનું ચોખ્ખું પરિણામી બળ કેટલું હોય? નીચે ઓપ્શન આપ્યા છે, એમાંથી તમારે એક કહેવાનું છે. તો ડાયાગ્રામથી સમજીએ. માની લો કે આ ટેબલની સપાટી છે, આ ખીલ્લી છે, આ દોરી છે અને આ પથ્થર છે. તો પથ્થર વર્તુળ ગતિ કરે છે. હવે પથ્થર જ્યારે વર્તુળ ગતિ કરે છોકરાઓ ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો આપણે એવું કહી શકીએ ને દોરીમાં જે તણાવ ઉત્પન્ન થાય છે ને એ આ તરફ ઉત્પન્ન થશે, અને આ તણાવ બળ ટી આને વર્તુળ ગતિ કરવા માટે જવાબદાર. માની લો અહીંયા દોરી ન હોત તો, તણાવ ન હોત તો પથ્થર વર્તુળ ગતિ કરત કે ભાગી જાત? ભાગી જાત ને. એનો મતલબ માત્ર ટી જ એનો જવાબ આવે. ઘણીવાર શું થાય છોકરાઓ, બધા એવું વિચારે ભાઈ વર્તુળ ગતિ કરે એટલે કેન્દ્રગામી બળ આવે mv² બાય દોરીની લંબાઈ L છે એટલે ત્રિજ્યા L થઈ, તો બધા એનો સરવાળો કરી દે. તણાવ લાગે છે ને આ લાગે છે, એવું નથી. બરાબર, તણાવ છે એ જ કેન્દ્રગામી બળ બનશે, એટલે કે ટી છે એ પોતે mv² બાય Lની જગ્યા લે છે કે ભાઈ એ તણાવ, મતલબ આની ઉપર જેટલું કેન્દ્રગામી બળ લાગતું હોય એટલું જ તણાવ દોરીમાં ઉત્પન્ન થાય, એટલે દોરી ઉપર લાગતું પરિણામી બળ ટી થશે. તો આ એક જ લીટીનો જવાબ હતો. બરાબર. પછી દાખલા નંબર 5.5 આપણે કરીએ. આ તો એક લીટીમાં લખી નાખશો ને, તમારી રીતે ઓન વર્ડ્સમાં લખી નાખજો જવાબ. 5.5ની રકમ કંઈક એમ છે કે 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું બળ લાગે છે. અચળ બળ કીધું છે. તો પદાર્થને તમારે અટકાવવો છે તો કેટલો સમય લાગે? જેટલો ડેટા આપ્યો છે એ આપણે લખીએ. તમને પ્રારંભિક વેગ આપ્યો છે એટલે મેં લખ્યો 15 મીટર પ્રતિ સેકન્ડ. અચળ પ્રતિબળ કીધું છે એટલે બળ લખ્યું. પ્રતિબળ છે એટલે કે પ્રતિ પ્રવેગી ગતિ છે એટલે બ્રેક મારી, એનો મતલબ એવો થયો એટલે -50 ન્યૂટન. પદાર્થનું દળ 20 કિલોગ્રામ આપ્યું. તમને કીધું છે એ પદાર્થને ગતિ કરતો રોકવો છે એટલે અંતિમ વેગ ખબર પડી ગઈ 0 છે. તો કેટલા સમયમાં એ ઊભો રહેશે આવું કીધું છે. જો પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, સમય ગોતવાનો છે, બળ છે, તો પ્રવેગ મળી જાય. મતલબ આ દાખલો 4થા 5મા ચેપ્ટરનું કોમ્બિનેશન થયો, ભેગા થવાની શરૂઆત થઈ. જોજો, અહીં પદાર્થ પર લાગતું બળ F બરાબર ma થાય. આ તો આપણે ભણ્યા છીએ બીજો નિયમ. Fની વેલ્યુ છે આપણી પાસે -50, m છે આપણી પાસે 20 અને આ a. તો a બરાબર શું થાય જોવો જોઈએ, -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રતિપ્રવેગ થયો ને, બ્રેક મારી હોય તો જ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. હવે અચળ બળ હોવાથી, બળ અચળ છે રકમમાં કીધું છું, પ્રવેગ પણ અચળ થાય. અને છોકરાઓ પ્રવેગ અચળ થાય તો સ્ટ્રાઇક થવી જોઈએ કે આગલા ચેપ્ટર 3, 4, 2માં ભણ્યા છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો માટે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું થશે? v બરાબર v0 પ્લસ at. આ સૂત્ર કેમ કે સમય ગોતવો હતો ને, v0 છે, v0 15 છે, માઇનસ કેમ તો કે -2.5 મૂકીશ t, તો 2.5 t બરાબર 15 થયા. માટે t બરાબર શું થાય તો કે 150/25. પોઈન્ટ દૂર કરો, 10 અહીં આવ્યા, 25 6 150, 6 સેકન્ડ. 6 સેકન્ડમાં મતલબ આટલા ફોર્સવાળી બ્રેક આપો તો 6 સેકન્ડમાં પદાર્થે ઊભું રહી જવું પડે. તો છોકરાઓ આજે દાખલો થયો, આને કોયડો કહી શકો, MCQ કહી શકો. બરાબર. તો આ જે દાખલો થયો
એ યંત્રશાસ્ત્રનો દાખલો કહેવાય, મિકેનિક્સનો દાખલો કહેવાય, કેમ કે આમાં શુદ્ધ કાઇનેમેટિક્સ આવ્યું, આટલો ભાગ શુદ્ધ કાઇનેમેટિક્સ છે અને આખું ડાયનેમિક્સમાં આવે. ડાયનેમિક્સ એટલે કારણોએ આવ્યા પ્લસ ગતિ આવી, એટલે આખો ડાયનેમિક્સનો દાખલો થયો. હજી આપણી આ શરૂઆત છે, સરળતાથી સોલ્વ થાય એવી. હજી 6થું ચેપ્ટર આવશે, પછી ચેપ્ટર 3, 4, 5, 6 આ 4 ઉપયોગ થતો હોય ને એવા દાખલા ગણવાના થશે. તો આની પ્રેક્ટિસ કરતું રહ્યું. હવે નેક્સ્ટ દાખલો, ચલો સ્વાધ્યાયનો 5.6. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ અચળ કીધું છે. 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે, તેની ઝડપ 2 મીટર પર સેકન્ડમાંથી 25 સેકન્ડમાં બદલીને 3.5 એટલે કે 3.5 મીટર પર સેકન્ડ કરે છે. વેગમાં વધારો કર્યો 25 સેકન્ડમાં. તો તમને કીધું છે કે ભાઈ અહીંયા પદાર્થની ગતિની દિશા નથી બદલાતી, તો બળનું દિશા અને બળનું મૂલ્ય બે શોધવાના છે. ચલો સૌથી પહેલાં ડેટા જુઓ. જે પદાર્થ હતો એનું દળ 3 kg છે, પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ છે, અંતિમ વેગ 3.5 મીટર પર સેકન્ડ છે અને વેગમાં ફેરફાર માટેનો સમય આપી દીધો 25 સેકન્ડને. તમારે શોધવાનું શું છે? બળનું મૂલ્ય અને દિશા, આ બંને શોધવાના છે. તો જ્યારે પણ છોકરાઓ દાખલો કરો ને ત્યારે જે ડેટા આવ્યો એ લખવાનો, જે શોધવાનું કીધું ને એ લખી નાખવાનું, એટલે તમને કે દાખલો અધૂરો રહી જવાની ચિંતા ન રહે. ચલો હવે સૌથી પહેલાં જો પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, સમય છે, તો મને પ્રવેગ મળી જાય. પ્રવેગ મળી જાય પછી દળ છે, તો દળ ગુણ્યા પ્રવેગ કરીએ તો બળ મળી જાય. બળ મળે પછી દિશાની ચર્ચા કરીએ. ચલો અહીંયા ધ્યાન, અહીં બળ અચળ લાગે છે એવું રકમમાં કીધું છે. ઉદ્ભવતો પ્રવેગ છે એ પણ અચળ હશે. તો હું અચળ પ્રવેગી ગતિના સમીકરણ એપ્લાય કરું. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું થશે? તો કે v બરાબર v0 પ્લસ at. v કેટલું છે આપણું? 3.5. આ 2 પ્લસ a, ટીની વેલ્યુ છે 25. તો છોકરો 3.5 માઇનસ 2 એટલે 1.5 થાય અને આ 25a મળ્યું ને. ચલો જોજો, a બરાબર શું થશે? તો કે a બરાબર 1.5 ના છેદમાં, આના કરતાં ઇઝી ઓલું પડત v માઇનસ, આની બદલે તમે આમ કરત ને, આનું જ સાદું સ્વરૂપ છે. t બરાબર v માઇનસ v0 ના છેદમાં a. તો એ થઈ જાત. જોકે એનાથી કંઈ ફરક નથી પડતો, આપણે એ શોધવાનો તો એને કરતાં બનાત નહીં છેદમાં ટી મુકત, તો એ થઈ જાત. ખ્યાલ આવ્યો? તો હવે 1.5 ના છેદમાં 25, તો અહીંયા 2 મિનિટ માટે પોઈન્ટ કાઢી નાખું તો અહીંયા 10 થાય. તો 5 તેરી 15 અને શું થશે? 25 તો 3/50 આવ્યું છોકરાઓ. 3/50 એટલે 6/100 થયું. તો મને પ્રવેગ મળ્યો a ઇઝ ઇક્વલ ટુ 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ મળી ગયો છે, આપણે બળ ગોતવાનું છે. તો બળ બરાબર m ગુણ્યા a થાય. m કેટલું છે? 3 છે, ગુણ્યા 0.06, 6 તેરી 18 એટલે 0.18 ન્યૂટન બળ લાગ્યું. અને આ બળની દિશા પદાર્થની ગતિની દિશામાં જશે. કેમ ખબર પડી? તો કે એના માટે રકમ બીજી વાર વાંચો. તમને એમાં કીધું છે રકમમાં કે એ વિચલિત થયા વગર ગતિ કરે છે, મતલબ એની દિશામાં કોઈ ફરક પડ્યા વગર એ ખાલી વેગમાં જ વધારો કરે, ખાલી મૂલ્યમાં વધારો થાય છે. એટલે બળની દિશા વેગની દિશામાં જશે, ગતિની દિશામાં જશે. પછી ઉદાહરણ 5.7 જુઓ. 5.7માં એવું કીધું છે કે 5 kg દળનો એક પદાર્થ પર પરસ્પર લંબ એવા 2 બળ લાગ્યા, 8 ન્યૂટન અને 6 ન્યૂટન. તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો. તો મેં ડેટા લખ્યો. 5 કિલોગ્રામનો પદાર્થ છે, એની પર 2 બળ લાગ્યા, એક 8 ન્યૂટન, એક 6 ન્યૂટન. 2 બળ લંબ બળ છે, તો તમારે એનો એક રફ ડાયાગ્રામ ડ્રો કરવો પડે. ધારો કે આ એક પદાર્થ છે, આની ઉપર એક બળ લાગ્યું, આ બળનું F1 કહી દઉં, 8 ન્યૂટન છે, મોટો એરો લેવો પડે. બીજું બળ લંબ રૂપે લાગે છે, એટલે મેં આ 6 ન્યૂટનનું બળ લીધું, એને મેં નાનું ડ્રો કર્યું, ખબર પડે ને. તો
તો આની ઉપર જે બળ અનુભવ હોય છોકરાઓ એ આ બે બળો સદિશ સ્વરૂપે હવે લેવા પડે. કેમ તો કે બે બળની દિશા અલગ અલગ છે. તો અહીંયા મારે સદિશ સરવાળો કરવો પડે. સદિશ સરવાળા માટે હું સમાંતર બાજુ ચતુષ્કોણ લઉં તો મને પરિણામી બળ આ મળ્યું. તો આ જે બળ છે એફ નેટ કહી દઈ. આ બળને લીધે પદાર્થ આ દિશામાં ગતિ કરશે. તો આ ધારો કે અહીંયા કંઈક ખૂણો બનાવે થીટા, તો હું થીટા શોધીશ એટલે મને દિશા મળશે. તો યાદ રાખવું, જ્યારે બળો એક જ દિશામાં હોય તો ડાયરેક્ટ સરવાળો થઈ જાય, પણ અહીંયા બે બળો પરસ્પર લંબ છે અથવા અમુક ખૂણે આપ્યા હોય માની લ્યો, તો અહીંયા સદિશ સરવાળાથી આગળ વધવું પડે. ઉદાહરણ 4.2નું સૂત્ર. અહીં બંને બળો લંબ હોવાથી સદિશ સરવાળો લેવો પડે. તો હું આમ લખી શકું ને, એફ નેટ ઇઝ ઇક્વલ ટુ વેક્ટરમાં F1 પ્લસ F2 થાય. મારાનું મૂલ્ય જોઈ છોકરાઓ, તો મૂલ્યનું સૂત્ર યાદ છે તમને? એફ નેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આપણે લખતા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો અહીં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 અને બે વચ્ચેનો ખૂણો, બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હતો F1 અને F2 વચ્ચેનો, અને cos 90 0 થઈ જાય. વૈધું ખાલી આ જ. તો અહીંયા હું શું લખીશ? 8નો સ્ક્વેર વત્તા 6નો સ્ક્વેર, તો બરાબર શું થાય? તો કે આ સ્ટેપ ખરેખર લખવાની જરૂર નથી. 64 વત્તા 36 બરાબર રૂટમાં 100. ન લખો તોય ચાલે, લખો તો વધારે સારું. તો 100નું વર્ગમૂળ 10 આવ્યું, એટલે એફ નેટ મૂલ્ય મળ્યું. એટલે હવે દિશાની જરૂર આમાં હું લેતો નથી. 10 ન્યૂટન થયું, એટલે એક જવાબ આ થયો. બરાબર. અહીં પદાર્થ એફ નેટની દિશામાં ગતિ કરશે, તો દિશા ગોતવા તો ખૂણો ગોતવો પડે. એફ નેટ એ F1 સાથે થીટા કોણ બનાવે, તો હવે ખૂણો ગોતવો પડશે છોકરાઓ. ટેબલ તૈયાર રાખજો. શું થાય? tan થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા સામેની બાજુ કોણ છે? F2 છેદમાં પાછળની બાજુ F1. F2 કેટલું છે? 6/8. તો અહીંથી આગળની જવાબદારી તમને સોંપી દઉં, જાતે કરો. 6/8 કરો, પોઈન્ટમાં જે જવાબ આવી લખો. પછી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 6/8ની જે વેલ્યુ આવી એ મૂકો, નેચરલ ટેન્જન્ટ કાઢો, અને થીટા કેટલો મળે છે એ તમારે મને વોટ્સએપમાં મોકલવાનું રહેશે. હોમવર્ક મોકલજો. હવે દાખલા નંબર 5.8ની રકમ જુઓ. 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે, અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું જોઈએ ને એવું એને ફીલ થયું. તો વાહન પર વેગ ઘટાડતું એને સરેરાશ કેટલું બળ લગાડવું પડે કે જેથી બ્રેક લાગે? પછી કીધું છે કે વાહનનું દળ 400 kg છે અને માણસ જે અંદર ચલાવતો હતો એનું દળ 65 kg છે. તો એમાં માણસ બેઠો હોય તો એનું દળ ઇન્ક્લુડ થાય ને, એટલે તમારી બેને સાથે ગણતરીમાં લેવા પડે. બરાબર. પ્રારંભિક ઝડપ આવી હતી 36 કિલોમીટર પ્રતિ કલાક. તો મેં એને મીટર પર સેકન્ડમાં ફેરવી, કિલોમીટરના 1000 કર્યા, છેદમાં 3600 સેકન્ડ કરી. ઓકે. તો અહીં શું આવ્યું? 10 મીટર પર સેકન્ડ થયું. હવે અંતિમ ઝડપ કેટલી છે? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. સ્થિર થવા લાગતો સમય કેટલો છે? t બરાબર 4 સેકન્ડ છે. વાહનનું દળ 400 છે, ડ્રાઈવરનું દળ MP બરાબર 65 kg છે. તો વાહન પર લાગતો અવરોધક બળ શોધતા પહેલાં તો તમારે પ્રવેગ શોધવો પડે. તો અહીં વાહનનો સરેરાશ પ્રવેગ, આપણે સરેરાશ પ્રવેગને સરેરાશ બળ ગોતવાનું કીધું ને છોકરાઓ, એટલે સરેરાશ પ્રવેગને અચળ પ્રવેગ તરીકે લઈ લેશું. એટલે અહીંયા સમીકરણ શું બનશે? તો કે A બરાબર આપણું મૂળ સમીકરણ એટલે V બરાબર V0 પ્લસ AT. આપણે એ જોઈએ છે. V કેટલું? તો કે અંતિમ વેગ 0. કેમ? તો કે બ્રેક મારી પછી ઊભું જ રહી જવું હતું એને, એટલે 0. 10 એ શોધવાનો છે અને T કેટલો છે? 4. આવું થાય. તો A બરાબર -10/4. માઇનસ કેમ? તો કે 10 આ બાજુ આવ્યા. જવાબ આવ્યો -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે. બ્રેક મારે તો પ્રતિ પ્રવેગ જ ઉત્પન્ન થાય. ક્લિયર? આમ વાહન પર જો
-2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ લાગુ પડે તો તે સ્થિર થાય. આ માટે બળ આપવું પડે ને, બ્રેક દબાવવી પડે ને, આ માટે જરૂરી બળ, અવરોધક બળ લખી શકો, સરેરાશ બળ લખી શકો. કેટલું? તો કે m ગુણ્યા a જેટલું. અહીંયા m ગુણ્યા a આપણી આદત પ્રમાણે આપણે લખી નાખીએ, પણ અહીં જોયું આપણે કે વાહનમાં ડ્રાઈવરે બેઠો છે તો ખાલી એમ ન આવે, તમારે અહીંયા બેયના દળનો ઉલ્લેખ કરવો પડે. એટલે માસ ઓફ વ્હીકલ, માસ ઓફ પર્સન, બેયનો ઉલ્લેખ મેં કરી દીધો. હવે અહીંયા 400 વત્તા 65 એને ગુણ્યા a એટલે -2.5. તો કેટલું આવ્યું? 465 ગુણ્યા 2.5 માઇનસ લઈ લીધા આગળ. તો છોકરાઓ આનો હિસાબ તમે કરો, કેલ્ક્યુલેટર લ્યો ફટાફટ. 465 ગુણ્યા 2.5 બરાબર, હું મોઢે કરી નાખું. 0 વધી ચડી 1, 13 વધી ચડી 1, 9 પ્લસ આ માઇનસ, અને 465 અડધા કરવા છે એટલે 232 પ્લસ 0.5 આવું થાય. મેં તો કર્યું છે, તમારે તો કેલ્સીથી જ કરવું. મારે તો કેલ્સી ક્યાં ગોતવા જવું અત્યારે. તો આનો જે જવાબ થશે છોકરાઓ એ થશે આવી રીતે 0.5, 2, 3 પ્લસ 3 6, 9 પ્લસ 2 that is 1162.5 ન્યૂટન. આટલું બળ લાગુ પડે બરાબર. અને એની દિશા શોધવાની કીધી છે તમને, બસ બળ જ શોધવાનું છે. દિશા કીધી હોત તો તમે કહી શકો કે ગતિ આ તરફ થતી હોય તો એનો વિરોધ કરતી દિશા હોય. ઓકે, દાખલા નંબર 5.9. ઊંચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતું એક રોકેટ છે, એને વિસ્ફોટ કરાવતા એટલે કે એની નોઝલ સ્ટાર્ટ કરતા, એન્જિન સ્ટાર્ટ કરતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી એને જે પ્રારંભમાં ધક્કો લાગ્યો કેટલો હશે એ ગણવાનું છે. જો એને જે પ્રારંભમાં ધક્કો લાગે એને કહેવાય છોકરાઓ થ્રસ્ટ, THRUST, થ્રસ્ટ. ઓકે, તો એ શોધવાનો છે. અચ્છા, તમને કીધું છે રોકેટ ઉપર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. એનો મતલબ ત્યાં જેટલા પણ બળની હાજરી છે બધાને આપણે ધ્યાનમાં લેવું પડે બરાબર. તો હું રોકેટનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું, જોજો ધ્યાનથી. રોકેટ છે આ ફ્રી બોડી ડાયાગ્રામ એટલે ડોટ લીધો મેં. તો એક તો રોકેટનું દળ તમને આપ્યું છે જો 20,000 kg, એટલે એનું વજન કેટલું હોય? ઘણું બધું હોય. તો મારે વજન દર્શાવવું પડે ને, એટલે હું આ વજન દર્શાવું છું. તો રોકેટનું વજન W બરાબર mg થી દર્શાવ્યું. જ્યારે એન્જિન ચાલુ કરે છોકરાઓ ત્યારે ધુમાડો બધો બહાર નીકળે છે, એટલે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે ધક્કો એને ઉપર લાગે, થ્રસ્ટ મળે છે ઉપર. એ થ્રસ્ટને હું દર્શાવી દઉં છું ટીથી, અને એનો એરો વજન કરતાં મેં લાંબો દોર્યો છે. જો આના કરતાં આ લાંબો દોર્યો. શું કામ? તો કે આ વધારે હશે, થ્રસ્ટ વધારે હશે તો જ રોકેટ ઉપર જશે ને. વજન કરતાં થ્રસ્ટ વધારે હોવું જોઈએ ને, ખ્યાલ આવ્યો? તો જ ઉપર જશે, બાકી તો રોકેટ ઉપર ચડે જ નહીં. તો એનો મતલબ એવો થયો કે હું આમાંથી આ બાદ કરું તો રોકેટ ઉપર જાય છે. તમને કીધું જ શું, રોકેટ કેટલા પ્રવેગથી ઉપર જતું હતું? તો કે a જેટલા પ્રવેગથી. તો પરિણામી બળ ઉપર તરફ કેટલું થયું? ma જેટલું થયું કે નહીં? રોકેટ પરિણામી બળ આટલું અનુભવે. તો હું અહીંયા શું એપ્લાય કરીશ? તો કે ન્યૂટનનો બીજો નિયમ એપ્લાય કરીશ. y દિશામાં સંતુલનમાં નથી, ઉપર જાય છે. તો રોકેટ a પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. તેથી ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે શું થશે? તો હું અહીં લખીશ ભાઈ ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે સમેશન Fy ઇઝ ઇક્વલ ટુ ma. Fy ન લખો તોય ચાલે, પણ y અક્ષ છે એટલે હું y લખું છું અહીંયા. તો અહીંયા ઉપરનું બળ છે એ આપણે t લઈ, નીચેનું બળ -mg બરાબર ma. અથવા આપણી જે મેથડ હતી, મોટું બળ આ જે દિશામાં એ જ દિશા મોટું બળ હોય તો મોટા બળમાંથી નાનું બળ બાદ થાય તો આ વધે. t આપણે શોધવાનો જ છોકરાઓ. તો mg આ બાજુ જાય, પ્લસ થઈ જાય, અને આ ma. તો m કોમન નીકળી જાય એટલે અહીંયા g પ્લસ a આવે. m આપણા માટે છે 20,000, રોકેટનું દળ આપ્યું. તો g 10, a 5 આપ્યો છે. તો 10 + 5 15,
ઇન્ટુ 2 30 અને પછી આ 5 0 4 0 એટલે કેટલું બળ થયું 3.0 ઇન્ટુ 10⁵ ન્યૂટન. આટલું થ્રસ્ટ પ્રોડ્યુસ થાય તો રોકેટ ઉપર ગતિ કરે. બાકી આટલા પ્રવેગથી એ એટલે કેટલો પ્રવેગ આપ્યો હતો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ. હવે સાદું લોજિક લગાવો, વજન માપીએ આપણે 20,000 ગુણ્યા 10 એટલે 2 લાખ ન્યૂટનનું વજન થયું. પ્રવેગ કેટલો હતો 5 અને 20,000 ગુણ્યા 5 એટલે 1 લાખ ન્યૂટનનું પરિણામી બળ થયું. આ 2 લાખ, આ 3 લાખ, 3માંથી 2 લાખ ગયા તો 1 લાખ જેટલું પરિણામી બળ ઉપર થયું. રેડી? બસ તો આજે આટલું રાખીએ, અહીંયા લેક્ચર પૂરો કરીએ. હોમવર્કની અંદર છોકરાઓને 5.9 કરાવ્યો, તમારે 5.10, 5.11, 5.12, 5.13 ને 5.14 5 દાખલા કરવાના છે. ટ્રાય કરો, મને મોકલો. હજી આગલું હોમવર્ક મળ્યું નથી મને, એટલે ચારેક છોકરાઓનું જ મળ્યું છે. તો ફટાફટ ક્વિક મને હોમવર્ક મોકલી દો. અને આ હોમવર્ક એ આજના આ લેક્ચર પતે રાત્રે 9 વાગ્યા સુધી મને મળી જવું જોઈએ. ચલો બાય.